આ વર્ષે એટલે કે 2025માં દિવાળી ક્યારે મનાવી કે પછી ધનતેરસમાં લક્ષ્મી પૂજન માટેનું સારું મુહૂર્ત કયું છે અને આવા ઘણી બધી આપણને અસમંજસ છે. તો એ બધી જ અસમંજસ આજે શાસ્ત્રીજી પાસેથી આપણે દૂર કરીએ. કેમ છો શાસ્ત્રીજી? બસ મજામાં. નમસ્કાર બધાને, જય શ્રી કૃષ્ણ. ઘણા બધા માણસોના પ્રશ્ન આ વર્ષે જે તહેવારો આવે છે એના અનુસંધાનમાં છે. સૌની પહેલા મૂળમાં આપણે જઈએ તો તિથિઓનો ઉતાર ચઢાવ આવતો હોય છે. એના હિસાબે દર વર્ષે ઘણી તિથિઓના ક્ષય થતા હોય, ઘણી તિથિઓનો વધારો થતો હોય. એનું અનુસંધાનમાં આપણે જોઈએ તો એ તહેવારો જે આવતા હોય એમાં આપણે ઘણીવાર અસમંજસમાં મુકાતા હોઈએ છીએ. તો જેના દ્વારા કરી અને આ વખતે ધનતેરસ, કાળી ચૌદસ અને અમાસ, જેને આપણે દિવાળી કહીએ છીએ, તો આ વખતે જે ધનતેરસથી આપણે શરૂઆત કરીએ તો તારીખ 18/10/2025 બરાબર બપોરે 12:30 કલાક પછી ધનતેરસનો પ્રારંભ થાય છે. માણસોને જે લક્ષ્મી પૂજા કરતા હોય છે તો એ 18 તારીખે બપોર પછી સાંજના સમયે લક્ષ્મીજીની પૂજા કરી શકે. અને લક્ષ્મીજીની પૂજા કરવા માટે થઈ ઘણા બધા એના વિધાનો છે, જેના દ્વારા આપણે જે બધા કરતા હોય દર વર્ષે, એના અનુસંધાનમાં 18 તારીખે શનિવારે એ લક્ષ્મી પૂજા આપણે ધનતેરસના આપણે કરી શકીએ છીએ.